30-40 વર્ષ પહેલાની વાત કરું છું. એક છોકરાને કોલેજમાં ગયા પછી છોકરી સાથે લવ થયો. 2-4 મહિના, 6 મહિના, 12 મહિના સુધી બરાબર ચાલ્યું. એ જમાનો આજના જેવો નહોતો, મોબાઈલનો નહોતો, વોટ્સએપનો. હરેક લેન્ડલાઇન કરવું પડે ને તો પણ વિચાર. એ વખતનો જમાનો હતો લેટરનો. એકબીજાને લવ લેટર લખે. એકાદ વર્ષ થયા પછી હજી લગ્ન થાય પહેલાં તો બે વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. છોકરો ગિન્નાયો, એને છોકરી ઉપરથી મોહ ઉઠી ગયો અને એક દિવસ છોકરાએ છોકરીને જઈને કહી દીધું કે મારે હવે તારી સાથે મેરેજ પણ નથી કરવા અને તારી સાથે કોઈ સંબંધ પણ નથી રાખવો. છોકરી કરગરી. છોકરાએ ઘસીને ના પાડી. અંતે છોકરી લાચાર હતી. એણે કીધું ઓકે, જેવી તારી મરજી. અને પછી છોકરાએ છોકરીને કીધું કે એક કામ કર, આ 1 વર્ષ દરમિયાન મેં તને જેટલા પણ લેટર લખ્યા છે ને બધા લેટર મને મારા પાછા આપી દે. છોકરીએ કીધું મને સમય આપ, ઘરે જઈશ, મારે જરાક ભેગા કરવા પડશે અને હું તને 1-2 દિવસની અંદર બધા લેટર પાછા આપીશ. છોકરાએ કીધું ઠીક છે. છોકરીએ 2 દિવસની અંદર જે જગ્યાએ પોતાના લેટર મૂક્યા હતા બધા જ લેટર ભેગા કર્યા. પાછળની સોસાયટીમાં વાત. છોકરીએ બધા લેટર ભેગા કર્યા અને એણે છોકરાને કીધું આવી જા જગ્યા પર, બધા જ લેટર તારા તને પાછા આપી દઈશ. છોકરીએ જે જગ્યા કીધી ત્યાં પહોંચી ગયો અને છોકરી એક થેલી ભરીને 12 મહિના હતા ને, રોજના તો એક ગણો, એક એ નહીં પણ અઠવાડિયાનો 1 in a week ગણો તો પણ કેટલા 52 તો થાય કે ન થાય? આ 52 એક જગ્યાએ બહુ સરસ વાત લખી હતી કે માણસ મેરેજ કરે એ પહેલાં લેટર લખે ને તો એને મોટો લેટર આમ ફૂલસ્કેપ પેજ પણ નાના પડતા હોય છે. પછી જ્યારે મેરેજ થાય પછી આંતરદેશી પત્ર ચાલુ થાય અને પછી એમાંય 6 મહિના જાય ને પછી પોસ્ટકાર્ડ પણ મોટો પડતો. ઓલું આગળનું ભરતા ભરતા એનો દમ નીકળી જાય. બેક સાઈડમાં તો શું લખવું એ પ્રશ્ન જ હોય. આગળની સાઈડ ભરતા હવે લખવાનું શું રહ્યું? આ છોકરીએ બધા જ લેટર પાછા આપ્યા એક બેગ ભરીને. પછી એણે કીધું કે તમને એક પ્રશ્ન પૂછી શકું છું? છોકરાએ કીધું બોલ, શું છે? હવે બ્રેકઅપ જ થઈ ગયું છે તો આ લેટર મારી પાસે રહે કે તમારી પાસે રહે, ફરક શું પડે છે? ત્યારે છોકરાએ કીધું ફરક પડે છે. તને ખબર છે? છોકરાએ છોકરીને કીધું તને ખબર છે આ એક લેટર મેં જે તને લખ્યા છે ને એ મેં પ્રોફેશનલ માણસ પાસે લખાવ્યા છે અને એકના 100 રૂપિયા આપ્યા છે. હવે તું છૂટી ગઈ, કોક નવી પકડશ તો એને પાછા લેટર તો લખવા પડશે. તો હવે નવા કોણ લખાવે? આ જ લેટર એને પકડાવી દેવા. આ તમારો લવ છે, આ તમારી વર્તમાનની જિંદગી છે. મને હજી કહેવાનું મન એ થાય છે કે એ જમાનો તો હતો કે છોકરો છોકરીને લવ કરતો હતો. આ જમાનો એવો છે લિવિંગની સાથે લવ બંધ થઈ ગયા, નોન લિવિંગની સાથે તમારા લવ ચાલુ થયા છે. તમારા આખા દિવસની અંદર તમે જોઈ જાઓ તમારો વધારે સમય લિવિંગની સાથે ચાલે છે કે નોન લિવિંગની સાથે? કપડાની પાછળ તમારો લવ છે, ઓર્નામેન્ટ્સની સાથે તમારો લવ છે, ગાડી, 2 વ્હીલર, 4 વ્હીલર આ બધાની સાથે તમારો લવ ચાલુ થયો છે. હજી આગળ કહું, તમારો ડિગ્રીની સાથે લવ છે. એથી આગળ તમારો બોડીની સાથે લવ છે. શરીરની સાથે છે, આત્માની સાથે નથી. આત્મા વગરના શરીરને લવ કરીને બતાવો. તમે એકલા શરીરને લવ કરો છો, ભલે આત્મા અંદર છે તમારો પોતાનો, પણ એમાં આત્મા ગૌણ છે. તમારો શરીરની સાથે લવ, ડિગ્રીની સાથે લવ, કપડાની સાથે લવ, દાગીનાની સાથે લવ, બંગલાની સાથે લવ છે. એથી આગળ છેલ્લે સૌથી વધારે જો કોઈની સાથે અત્યારે તમે લવમાં પડ્યા હો તો મોબાઈલની સાથે છે. 24 કલાકમાં કદાચ 14 કલાક તમારા મોબાઈલમાં જતા હશે. દેટ મીન્સ સાથે ને સાથે જ. તમારા મા બાપની સાથે તમે 4 કલાક નથી. તમારા ભાઈ અને બહેનની તો વાત જ ભૂલી જાઓ. વધુમાં વધુ સમય તમારો અત્યારે મોબાઈલની અંદર જઈ રહ્યો છે. જે નોન લિવિંગ છે એ તમને અત્યારે રમાડી રહ્યો છે.